कुछ भी नया नहीं, वही पुरानी। आइए आपका तारुफ कराते हैं इन परिंदों से। लव बर्ड्स देखे होंगे आपने, कुछ ऐसे ही लगते हैं। ये हैं हमारी कहानी की हीरोइन और ये हैं हमारे हीरो। જેની વાટ હું જોતી તી મારા આંગણે છે આવ્યો, હૈયામાં જોને મારા હરખના સમાયો, તારા હોઠોનો સ્મિત મારા હૈયાનું ગીત આજે વરવું હારો ને બસ. ફોર્ચ્યુનેટલી એક છોકરીને મળે, ક્યુટ પણ લવિંગ, એકદમ હેપનિંગ છોકરી નિધિ. અને ઓબ્વિયસલી એની હિન્દી મારા માટે બહુ આઈ કેચી હતી. સાથ તારો માંગે મારો મણી ઘર મનમાં મલકે. અને એક દિવસ ફન બ્લાસ્ટમાં ખાસો ટાઈમ સાથે સ્પેન્ડ કર્યા પછી મેં મારા માઇન્ડમાં એવું ડિસાઈડ કર્યું, અને એ ડિસિઝન મારું કાલે સાચું થવા જઈ રહ્યું છે. અને દેટ્સ અ વેરી ગુડ બૂન ફોર મી કે એની હેપીનેસ એની હેપનિંગ લાઈફ મારા લાઈફના સાથે જોઈન થઈને મારી લાઈફ ડબલ હેપી થઈ જશે. તુજરા મેરે મનમાં તારા ભમેરે સપના ને તું જો નથી તો લાગે તકલા દિયા દુનિયા કે તારા માટે તરી જાઉં સાથે સાથ દરિયા. ઓ સાવરિયા સાવરિયા ઓ સાવરિયા રે સાવરિયા કે તારા માટે તરી જાઉં હું સાથે સાથ દરિયા. તો દિવસ છે તું કે તો રાત છે તારો સાથ તો મારે ને રાત છે. તું કે તો દિવસ છે તું કે તો રાત છે તારો સાથ તો મારે ને રાત છે. ભાઈ અને અમે નિધિને બધા એક ડિનર ગેધરિંગમાં મળ્યા હતા, તો ત્યારે જ મને ડાઉટ હતો કે મે બી આ બંને એકબીજાને લાઈક કરતા હોવા જોઈએ. ખૂણેથી ખૂણેથી આ દિલના ખૂણે આફ્ટર 2 days ભાઈએ મને સામેથી કીધું કે એ એને લાઈક કરે છે. તો આઈ વોઝ વેરી હેપી કે મને એ ટાઈમે બી એવું હતું કે આ છોકરી ભાઈ માટે બેસ્ટ છે ને એ જ આજે ફાઇનલી કાલે મારી ભાભી બની રહી છે. તો એ આખી જર્ની ઓફિશિયલી હવે મેરેજમાં કન્વર્ટ થઈ રહી છે. તો એ અમારી ફેમિલી માટે અને એ બંને માટે બેસ્ટ મુમેન્ટ છે. નિધિએ જ્યારે ફર્સ્ટ ટાઈમ વાત કરી હતી ઘરે મેરેજ માટે, ત્યારે ફર્સ્ટલી તો પેરેન્ટ્સ મમ્મી પપ્પા મતલબ એગ્રી નહોતા એના વાતથી. તો મિતકુમારનો મને ઓલવેઝ ફોન આવતો કે ભાભી પ્લીઝ કંઈક કરજો, કંઈક જોજો. અને નાવ આઈ એમ ફાઇનલી હેપી કે એ લોકો ફાઇનલી એક થવા જઈ રહ્યા છે. એક નવા ફેઝમાં જઈ રહી છે નિધિ. તો ઇટ વિલ બી
હાર્ડ, બટ મને ખબર છે કે મિત કુમાર એને ખુશ રાખશે, કેમ કે બંને એકબીજાને એટલો લવ કરે છે કે કશાની જરૂર જ નહીં પડે એમ. તો યસ, આઈ એમ વેરી હેપી ફોર હર. હેજી માંડવડારો પાવ્યા, આજ રે તોરણિયા બંધાવ્યા, હો આજ રે તોરણિયા બંધાવ્યા. ધીન ધીન વાગે ઢોલકા ને શહનાઈ મીઠી વાગે, હેજી છાટણિયા રે છંટાવ્યા, આજ રે તોરણિયા બંધાવ્યા. ધીન 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 વાગે ઢોલકા ને શહનાઈ મીઠી વાગે, ઓહો હેજી છાટણિયા રે છંટાવ્યા. ત્યારે મારા ઘરમાં વાત ચાલતી તેની સગાઈની કે હવે છોકરા જોવા છે, ત્યારે એને સૌથી પહેલી મને વાત કરી હતી કે મમ્મી મને એક છોકરો ગમે છે, મારે એની સાથે તમે જોઈ લો, તમને કેવું લાગે છે, યોગ્ય લાગે છે કે નહીં. ત્યારે પહેલાં જેને કીધું ને ત્યારે થોડી વાર તો આમ શ્વાસ રોકાઈ ગયો હતો કે એટલી મોટી થઈ ગઈ છે કે એની જાતે છોકરો પસંદ કર્યો. हल्दी का रंग चढ़ा के और ढेरों सपने सजा के देखे है राजा तेरा ख्वाब, ओ खुशियों को संग समेटे तेरी ही राह निहारे, होता है दिल ये बेकरार, दुनिया को पीछे छोड़े रस्मों को संग समेटे, करता है तेरा इंतजार, हो सर अपने ताज चढ़ा के शाही सा पटका. આજે મારા ઘરે મારા દીકરાના લગ્નના અવસરે મને એટલો બધો આનંદની લાગણી થાય છે કે જે દીકરાને મેં નાનપણમાં રમાડીને મોટો કર્યો હતો એ આજે જુવાન થઈ ગયો છે અને પરણવા જઈ રહ્યો છે કાલે. દિલ યે મેરા બહેતા ગયા ઇશ્ક મેં यूं तेरे और ये चेहरा खिलता ગયા. મેં જ્યારે મનહર ઉદાસની ગઝલ સાંભળી હતી લાઈવ કે દીકરો મારો લાડકવાયો, ત્યારે મારી આંખમાં આંસુ આવી ગયા હતા, કારણ કે એને આજ સુધી મને તકલીફ નથી પડવા દીધી. મોટા ભાગે માતા પિતા દીકરા માટે ભોગ આપતા હોય છે, જ્યારે આ દીકરાએ મારા માટે ભોગ આપ્યો છે. આજે આ પ્રસંગે હું ભગવાનનો ફરીથી આભાર માનું છું કે મારા ઘરે દીકરીનો જન્મ થયો છે. મારી ખૂબ ઈચ્છા હતી કે મારા ઘરે દીકરીનો જન્મ થાય. એ દીકરી મને રૂપ અને ગુણથી બહુ જ પસંદ છે, જે હું બહુ જ ખુશ છું. અમારી ઈચ્છા એવી હતી કે અમારા લગ્ન ઉમિયાધામમાં અને અમારા સગા સંબંધીઓની વચ્ચે થાય, જે ઈચ્છા અમારી કાલે પૂર્ણ થવા જઈ રહી છે અને એના માટે હું ખૂબ જ ખુશ છું. નિમે જોગણ હો ચલિયા, નિમે જોગણ હો ચલિયા, નિમે જોગણ હો ચલિયા, નિમે જોગણ હો ચલિયા. રંગ એક આવે રંગ એક જાવે, મુझे તેરા રંગ નચાવે. આરુ અને મિતનું રિલેશન જે હતું એના વચ્ચે અમે જેટલો ટાઈમ સ્પેન્ડ કરતા હતા, મને યાદ છે કે મેં એક દિવસ મિતને એવું કીધું કે આઈ વોન્ટ ટુ મીટ યોર ફેમિલી, અને એના 2 દિવસ પછી એ મને એના ફેમિલીને મીટ કરાવવા લઈ ગયો. મને એ દિવસ હજી બી યાદ છે કે એના ફ્લોરના ઉપરવાળા ફ્લોર ઉપર જઈ અને મને એ નીચે લઈને આવ્યો હતો બધાથી છુપાઈને. એ દિવસે હું એના ઘરે આવી હતી, એના મમ્મી પપ્પા સિસ્ટર મને બધાએ જ પ્રેમથી પહેલી વાર મળ્યા હતા, ઓળખતા બી નહોતા કે કોણ છે મીત, એવું કહીને આવ્યા હતા કે હું ફ્રેન્ડ છું. કોઈ જ એવું રિલેશન હતું કે આઈ એમ હિઝ ગર્લફ્રેન્ડ, કે મારા આની સાથે મેરેજ કરવાના છે. અને એ દિવસે એની ફેમિલીએ એઝ અ ફ્રેન્ડ બી મને બહુ સારી રીતે ટ્રીટ કરી હતી.
અને એ દિવસે મને બી એવું ડિસાઈડ થઈ ગયું કે મિત એકલો જ નહીં પણ એની ફેમિલી બી મારી માટે બહુ જ સારી છે અને મારા બધા જ સપના એની ફેમિલી પૂરી કરશે. तू मिले मुझको जब से मैं खो गया, जाने मुझको ना पता चला कब तेरा हो ગયા. આજે મારી દીકરીના એની મનગમતી જગ્યાએ એની મનગમતી રીતે લગ્ન થવા થઈ રહ્યા છે, એનો મને સંપૂર્ણ આનંદ છે. हाँ मेहरबान हुई जानिया तेरा हुआ मैं तेरा हुआ और तू मेरी हुई. એક બાજુ કન્યા વિદાયનો પ્રસંગ છે, એને વરાવાનો પ્રસંગ છે, એક બાજુ ખુશી છે, એક બાજુ દુઃખ પણ છે. ભગવાન બધી એની મનોકામના પૂરી કરે એવી અંતરથી એને આશીર્વાદ છે. હવે જ્યારે એના લગ્નનો સમય આવી ગયો છે ત્યારે હવે હું રોજ જે અમે લોકો લડતા હતા, અમે જે એકબીજા જોડે ઝઘડતા હતા, જે ચીડાવતા હતા, એ હવે થોડું મિસ થશે મને. અમારી લડાઈ, અમારા ઝઘડા મિસ તો ખૂબ થશે મને, પણ 23 વર્ષ જે મેં સહન કર્યું છે એ હવે હું મિત કુમારને આપું છું.